બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। આજનો આપણો વિષય છે પ્રશ્નાર્થવાચક સર્વનામ। પ્રશ્નાર્થવાચક સર્વનામને અરબી ભાષામાં કલિમાતે ઇસ્તિફહામ કહે છે। તેનો ઉપયોગ વાક્યને પ્રશ્નાર્થવાચક બનાવવા માટે થાય છે, પરંતુ પ્રશ્નના પ્રકાર પ્રમાણે વિવિધ કલિમાતે ઇસ્તિફહામનો ઉપયોગ કરવામાં આવે છે, જેની વિગત આ મુજબ છે। જો કોઈ જીવંત વ્યક્તિને ઓળખવા કે જાણવા માટે પ્રશ્ન કરવો હોય તો વાક્યની શરૂઆતમાં મન શબ્દનો વધારો કરીને પ્રશ્ન કરવામાં આવે છે। જેમ કે નર જાતિ માટે મન હાદા, આ કોણ છે? નારી જાતિ માટે મન હાદીહી, આ કોણ છે? અને તેના જવાબમાં હાદા, હાદીહી, ઝાલિક અને તિલ્ક પછી તે જીવંત વ્યક્તિનું નામ અથવા કામ આવે છે। જેમ કે મન હાદા, આ કોણ છે? હાદા ખાલિદુન, આ ખાલિદ છે। મન હાદા, આ કોણ છે? હાદા મુદર્રિસુન, આ શિક્ષક છે। ઝાલિકના ઉદાહરણ: મન ઝાલિક, પેલો કોણ છે? ઝાલિક નજ્જારુન, પેલો સુથાર છે। મન ઝાલિક, પેલો કોણ છે? ઝાલિક ફાકિહાનિજ્જુન, પેલો ફ્રૂટ વાળો છે। હાદીના ઉદાહરણ: મન હાદીહી, આ કોણ છે? હાદીહી મુમર્રિઝતુન, આ નર્સ છે। મન હાદીહી, આ કોણ છે? હાદીહી મરીઝતુન, આ બીમાર છે। તિલ્કના ઉદાહરણ: મન તિલ્ક, પેલી કોણ છે? તિલ્ક મુદર્રિસતુન, પેલી શિક્ષિકા છે। મન તિલ્ક, પેલી કોણ છે? તિલ્ક મુતઅલ્લિમતુન, પેલી વિદ્યાર્થીની છે। અને જો કોઈ નિર્જીવ વસ્તુ કે પદાર્થને ઓળખવા કે જાણવા માટે પ્રશ્ન કરવો હોય તો વાક્યની શરૂઆતમાં મા શબ્દનો વધારો કરીને પ્રશ્ન કરવામાં આવે છે। જેમ કે નર જાતિ માટે મા હાદા, આ શું છે? નારી જાતિ માટે મા હાદીહી, આ શું છે? અને જવાબમાં હાદા, હાદીહી, ઝાલિક અને તિલ્ક પછી તે વસ્તુનું નામ આવે છે। જેમ કે મા હાદા, આ શું છે? હાદા અરુઝુન, આ ચાવલ છે। મા હાદા, આ શું છે? હાદા જઝરુન, આ ગાજર છે। ઝાલિકના ઉદાહરણ: મા ઝાલિક, પેલું શું છે? ઝાલિક મિqસ્સુન, પેલી કાતર છે। મા ઝાલિક, પેલું શું છે? ઝાલિક ખૈતુન, પેલો દોરો છે। હાદીહીના ઉદાહરણ: મા હાદીહી, આ શું છે? હાદીહી મિરવાહતુન, આ પંખો છે। મા હાદીહી, આ શું છે? હાદીહી મક્તબતુન, આ કિતાબઘર છે। તિલ્કના ઉદાહરણ: મા તિલ્ક, પેલું શું છે? તિલ્ક વિસાદતુન, પેલું ઓશિકું છે। મા તિલ્ક, પેલું શું છે? તિલ્ક ઇબરતુન, પેલી સોય છે। અને જો કોઈ વસ્તુની ખાતરી કરવા માટે પ્રશ્ન કરવો હોય તો વાક્યની શરૂઆતમાં હલ અથવા હમઝાએ ઇસ્તિફહામનો વધારો કરીને પ્રશ્ન કરવામાં આવે છે। જેમ કે નર જાતિ માટે હલ હાદા કિતાબુન, શું આ કિતાબ છે? નારી જાતિ માટે હલ હાદીહી કુર્રાસતુન, શું આ નોટ છે? હમઝાએ ઇસ્તિફહામના ઉદાહરણ: નર જાતિ માટે અહાદા કિતાબુન, શું આ કિતાબ છે? નારી જાતિ માટે અહાદીહી કુર્રાસતુન, શું આ નોટ છે? અને જવાબ નઅમ અથવા લા વડે આવે છે। જેમ કે હલ હાદા સમકુન, શું આ માછલી છે? નઅમ હાદા સમકુન, હા આ માછલી છે। લા હાદા મક્તબુન, ના આ ટેબલ છે। અહાદા સમકુન, શું આ માછલી છે? નઅમ હાદા સમકુન, હા આ માછલી છે। લા હાદા મક્તબુન, ના આ ટેબલ છે।
ઝાલિકના ઉદાહરણ હલ ઝાલિક કારિઉન, શું પેલો કારી છે? નઅમ ઝાલિક કારિઉન, હા પેલો કારી છે. લા ઝાલિક મુઅલ્લિમુન, ના પેલો શિક્ષક છે. અઝાલિક કારિઉન, શું પેલો કારી છે? નઅમ ઝાલિક કારિઉન, હા પેલો કારી છે. લા ઝાલિક મુઅલ્લિમુન, ના પેલો શિક્ષક છે. હાદિહીના ઉદાહરણ હલ હાદિહી દર્રાજતુન, શું આ સાયકલ છે? નઅમ હાદિહી દર્રાજતુન, હા આ સાયકલ છે. લા હાદિહી તાઇરતુન, ના આ વિમાન છે. હાદિહી દર્રાજતુન, શું આ સાયકલ છે? નઅમ હાદિહી દર્રાજતુન, હા આ સાયકલ છે. લા હાદિહી તાઇરતુન, ના આ વિમાન છે. તિલ્કના ઉદાહરણ હલ તિલ્ક મુસ્તશફા, શું પેલી હોસ્પિટલ છે? નઅમ તિલ્ક મુસ્તશફા, હા પેલી હોસ્પિટલ છે. લા તિલ્ક મહત્તતુન, ના પેલું રેલવે સ્ટેશન છે. તિલ્ક મુસ્તશફા, શું પેલી હોસ્પિટલ છે? નઅમ તિલ્ક મુસ્તશફા, હા પેલી હોસ્પિટલ છે. લા તિલ્ક મહત્તતુન, ના પેલું રેલવે સ્ટેશન છે. અને કોઈ વસ્તુની જગ્યાની જાણકારી લેવા માટે પ્રશ્ન કરવો હોય તો વાક્યની શરૂઆતમાં અહીંના શબ્દનો વધારો કરીને પ્રશ્ન કરવામાં આવે છે. જેમ કે નર જાતિ માટે અહીંના હાદા, આ ક્યાં છે? નારી જાતિ માટે અહીંના હાદિહી, આ ક્યાં છે? અને તે જવાબમાં તે વસ્તુ જે જગ્યામાં ઉપસ્થિત હોય તે જગ્યા વિશે બતાવવામાં આવે છે. જેમ કે અઈના હાદા, આ ક્યાં છે? હાદા ફિલ બૈતી, આ ઘરમાં છે. અઈના હાદિહી, આ ક્યાં છે? હાદિહી ફિલ મદ્રસતી, આ મદ્રસામાં છે. અને જો કોઈ વસ્તુના વિશેષણ વિશે પ્રશ્ન કરવો હોય તો તે વાક્યની શરૂઆતમાં કૈફ શબ્દનો વધારો કરીને પ્રશ્ન કરવામાં આવે છે. જેમ કે નર જાતિ માટે કૈફ હાદા, આ કેવું છે? નારી જાતિ માટે કૈફ હાદિહી, આ કેવી છે? અને તેના જવાબમાં તે વસ્તુનું વિશેષણ બતાવવામાં આવે છે. જેમ કે કૈફ હાદા, આ કેવું છે? હાદા જદીદુન, આ નવું છે. કૈફ હાદિહી, આ કેવી છે? હાદિહી કદીમતુન, આ જૂની છે. અને જો કોઈ વસ્તુના પ્રમાણ વિશે પ્રશ્ન કરવો હોય તો વાક્યની શરૂઆતમાં કમ શબ્દનો વધારો કરીને પ્રશ્ન કરવામાં આવે છે. જેમ કે નર જાતિ માટે કમ હાદા, આ કેટલું છે? નારી જાતિ માટે કમ હાદિહી, આ કેટલી છે? અને તેના જવાબમાં તે વસ્તુનું પ્રમાણ બતાવવામાં આવે છે. જેમ કે કમ હાદા, આ કેટલું છે? હાદા કસીરુન, આ વધારે છે. કમ હાદિહી, આ કેટલી છે? હાદિહી કલીલતુન, આ ઓછી છે.